ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ભરૂચ અને નર્મદા પોલીસની કામગીરી સામે લાલઘૂમ થયા છે। તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભરૂચ નબીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને આમલથા પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપર ઉચ્ચ અધિકારીઓની તપાસ કરીને પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરતા ફરી એકવાર રાજકીય ગલિયારામાં ખળબડાહટ મચી ગયો છે। ત્યારે કેમ મનસુખ વસાવાને પોલીસ સામે મેદાને આવવું પડ્યું, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે। એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બેબાક છાપ ધરાવતા મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના સાંસદ છે તે અધિકારીઓને જાહેરમાં તતડાવતા પણ હોય છે ને જે કોઈ પણ ઘટના બની હોય ને પોલીસ કે પછી કોઈ પણ વિભાગના અધિકારીઓ છે તે કામગીરીમાં બેદરકારી દાખવે તો તેમની સામે પગલાં ભરવા માટે અવારનવાર રજૂઆત પણ કરવા જોવા મળતા હોય છે। ત્યારે વાત કરીએ તો ભરૂચ અને નર્મદા પોલીસ સામે આ વખતે ગંભીર આરોપ કરતો પત્ર છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લગતા રાજકારણ પણ ગરમાયું છે, જેમાં ભરૂચના નબીપરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને નર્મદા જિલ્લાના આમલથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર લઈને તેમણે રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે ભરૂચના જે જિલ્લા પંચાયતના સભ્ય છે તેમના ત્યાં લગ્ન પ્રસંગ હતો ને ત્યારે થોડાક દિવસ પહેલાં પોલીસ દ્વારા તેમના ત્યાં વિદેશી દારૂ છે તે પ્રકારની વાત કહીને તેમના ઘરે દરોડા પાડ્યા હતા। જો કે આ દરોડ દરમિયાન કંઈ વસ્તુ પ્રાપ્ત થઈ નહોતી, પણ જે રીતે હેરાન કરવામાં આવ્યા ભાજપના પ્રતિનિધિને તેને લઈને તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો। સાથે જ આટલું જ નહીં, આમલથા ગામના પણ આ બનાવ સામે આવ્યું છે, જેમાં ઢોલાર ગામના સરપંચ હતા તે સરપંચ તેમના ત્યાં હતા ત્યારે એક વ્યક્તિ છે તે દાખલા લેવા માટે આવ્યા હતા ત્યારે સરપંચે તેમને RFOની મંજૂરી વગર દાખલો હું નથી આપી શકતો તે પ્રકારની વાત કહીને આને જ લઈને સામેવાળા વ્યક્તિ સાથે સરપંચની બોલાચાલી થઈ, માથાકૂટ થઈને વાત છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી। જ્યારે આમલથા પોલીસ સ્ટેશન ઉપર આરોપ લાગી રહ્યા છે કે ત્યાં સરપંચ અને સામેવાળા વ્યક્તિને પણ પોલીસે કસ્ટડીમાં બેસાડી રાખ્યા હતા કારણ વગર અને તેને જ લઈને મનસુખ વસાવા બરોબરના રોષે ભરાયા છે અને તેમણે પત્રમાં શું ગંભીર આરોપ કર્યા છે અને શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો। તો હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે। પ્રજાને કોઈ રંજાડતું હોય, એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી, તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો તો આ સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લઈએ। સાહેબ, આ બાબતે કે પોલીસ અધિકારીનો કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારીનો। આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે ને તેમણે ગંભીર આરોપો પત્રમાં કર્યા છે। એટલું જ નહીં, તેમણે આ મામલે
પોલીસને આડે હાથ લે. એટલું જ નહીં, તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા લખતા કહ્યું કે ખરેખર તો સાહેબ, આ પ્રકારનો જુલ્મ તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતો. મોટા મોટા અડ્ડાવાળા રાજા ભૂરિયા જેવા બુટલેગરો અને અન્ય જૂના રીઢા ગુનેગારો પોલીસ અધિકારી છાવરે છે અને નિર્દોષ પર જોર જુલમ અને ત્રાસ ગુજારે છે. આવું અન્યાય પ્રિય સરકારમાં તો ન થવું જોઈએ, જેથી બંને પોલીસ સ્ટેશન અધિકારીઓ સામે ઉપલા લેવલે અધિકારીઓની તપાસ કરીને કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.